તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. તો ફરી પાછું એક ફેર તમારું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે આપણે નાઇટ નો બ્લોગ છે વિડીયો. એટલે અત્યારે આપણે અહીંયા કાંક ઘરે કાંક બનાવ્યું છે, કાંક આઈટમ શરૂઆત થાય છે. તો આપણે એનો રેસીપીનો વિડીયો છે, તો તેની પૂરો વિડીયો જોઈજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બનાવી દેજો વિડીયોમાં. તો અત્યારે તો આવું કાંક બનાવ્યું છે, અને શું બનાવ્યું છે કઈ ખબર નથી પડતી. આમાં શું છે? ઉત્તમ પાવ બનાવવાના છે. આ કાંક ઉત્તમ પાવ કરે છે. આવું કોઈ અમે તો ઘણી વખત બનાવ્યું, પણ તમે કોઈ જે નહીં બનાવ્યું હોય. અને અમારે એવા બેન બેસી ગયા છે અહીંયા. જીલુભાઈ ઉભા છે. ખાઓ તો તમને મજા પડે. ઉત્તમ ભાવ છે. હા, તો જો આવું કાંક. તો મિત્રો, આપણે અત્યારે તમને ખબર તો પડી જ ગઈ છે થંબનેલ ઉપર કે આપણે અહીંયા ઉત્તમ ભાવનો પ્રોગ્રામ છે. એટલે આપણે અહીંયા ઘરે ઉત્તમ પાવ બનાવે છે અમારા નૈના મેડમ. તો તમે જ બનાવો છો ને? હા, તો જો એ બનાવે છે ઉત્તમ પાવ, અને આપણે બધાને નિહાળવાનું છે. અને તમે વિડીયોમાં બને રહીજો કેવી રીતના બનાવે છે. એ તમને બધું પરફેક્ટ રીતે શીખવાડીએ ને? હા, એ શીખવાડશે. એટલે તમે વિડીયોમાં બને રહીજો. તો અમે જ્યારે આપણા ભાઈ, તમે આને ઓળખતા રહેશો, જીલુભાઈ, એ પણ આપણી હારે છે. તો જીલુભાઈ, આપણે શું બનાવવાનું છે? તો છે ને, હા, તો આપણે શું બનાવવાનું છે? ઉત્તમ પાવ. તો ઉત્તમ પાવમાં શું છે અત્યારે બતાવો તો. ઉત્તમ પાવનું ખીરું છે. હા, અને આ સુંદો છે. હા, શાનો સુંદો છે? બટેટાનો. હા. અને આમાં શું નાખ્યું? ડુંગળી નથી નાખી. ડુંગળી નાખી, ટમેટા ને મરચા, કોથમરી ને વઘાર કર્યો એનો. હા, અને હલાવો તો ચમચો હલાવો તો. હા, જો દાળ છે. આ છે ને દાળ છે, દાળ ભાત ને આવી છે ને? હા, બહુ રાખો, દેખાતું નહીં. હા, હલાવો તો. હા, જો તો એની હારે તો ભાત પણ છે. એ ઓલી બાજુ પડ્યા છે, ભાગું છે. હું બતાવી તો હોય મારા એટલું બધું બનાવ્યું છે અમારે જીલુએ અને એની મમ્મીએ. તો વિડીયોમાં બન્યા રહીજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. હા, અને મજા આવે છે જોવાની, અને ખાવાની પણ મજા આવે છે, બરોબર ને? અને મિત્રો, અમારે જો આવા નવા પ્રોગ્રામ કરતા હોય, બે માં દીકરો બે બેઠા ખાઈ. જીલુભાઈ, આપણા ઘરે શું બનાવે? ઉત્તમ પાવ બનાવે છે. તમે એક વાર બનાવો, તમને કેવી મજા આવે કમેન્ટમાં કહેજો. પછી કમેન્ટમાં લખ્યો આ ઉત્તમ પાવ કેવો બનાવો. પછી છે ને મિત્રો, અમને કહેજો કેવો ઉત્તમ પાવ છે, મજા આવે તો. ના, એક જાતના આમ ઢોસા જ ગણવાનું. ઢોસા છે ને? હા, ઢોસા છે. બહુ મજા આવે ખાવાની. આમ ખટુમરા મીઠુમરા, ખટા મીઠા. હા, ખટા મીઠા કહેવાય. તમે એક વખત ખાવ તમને એમ થાય પાછા ખાવા છે. રોજ નકરા ખાય ખાધા કરવા. એવા મજા વાળા બને. જો આ ખીરું થઈ ગયું છે કમ્પ્લીટ. મસ્ત મજાનું ખીરું છે. જો આમાં હું નાખેલી? આમાં ચણા લોટ નાખ્યો, છાશ નાખી. હા, અને ક્યારનું નાખ્યો? 3 વાગે. તો મિત્રો, આ તમે જે આ ખીરું તમને બતાવું, એ ખીરું જો આ ખીરું એ મિનિમમ 3 વાગ્યા નાખ્યું. તો આમાં નાખી છાશ, ચણા લોટ ને બીજો મીઠું અને રવો. તો આ તમે કહો 3 વાગ્યાનો હાથો છે. આનો હાથો કરવો પડે તો જ મજા આવે. આમ તો ફૂલે ને એમ સારા થાય, મજા આવે. એટલે આ તમારે એક ધ્યાન રાખવાનું, તમારે આનો હાથો નાખવો પડશે 2-3 કલાક અગાઉ. અને ડાયરેક્ટ તમે બનાવો તો મજા ન આવે, કારણ કે ટેસ્ટ ન આવે. ઓલું છાશમાં હાથો નાખી ને તો મજા આવે, ખાટા મીઠા લાગે ને બહુ મજા આવે, બરોબર ને? તો વિડીયોમાં બને રહીજો. આપણે આગળ તમને આની જે પ્રોસેસ હોય એ તમને બતાવીશું, કેવી રીતના બનાવવાના, કેવી રીતના શું છે. એમ પેલા નાખ્યું છે તેલ. હું નાખ્યું છે? પેલા તેલ નાખ્યું, હવે ખીરું નાખ્યું. પછી એને હાથે કરીને આમ ગોળ કરવાનું. હાથે કરીને ગોળ કરવું પડે મિત્રો. આમાં ધ્યાન રાખવું પડે. ગરમ લાગે ને? હા, ગરમ તો લાગે જ છે ને. ગરમ લાગે ભાઈ, ધ્યાન રાખવું પડે. આવી રીતના કાંક ક્વોન્ટિટીમાં આવું કાંક કર્યું છે. પુટલા જેવું બનાવ્યું છે ભાઈ. જો આ રીતે કાંક પછી પાછું તેલ નાખવાનું. પાછું આને તેલ નાખવું પડે ને પાછું સોંટી જાય કે? હા, સોટી જાય, ઉઠલે નહીં. હવે સોંટી જાય એટલે ઉઠલે નહીં. એમ છે તેલ નાખવું પડે. પછી ઘડીક
ફૂલ ગેસ કરીને ચડવા દેવાનું. એવી રીતના આવું છે કાક ફૂલ ગેસ કરીને ચડવા દેવું પડે ને આ પછી જો આ રીતનું છે કાક બટેટાનો સૂંદો છે હા અને જો એને આ દાળ રીતના બને કરવાની. છે. હવે પછી ફરતું આમ આ રીતના ઉઠલવાનું. આવી રીતના આમ છે કાક. તો જો મિત્રો એક બાજુ સડી ગયું છે, બસ આ સડી ગયું જ કહેવાય કા. હવે બીજી બાજુ ચડવાનું એક ફળે એક બાજુ બે બાજુ ફેરવવાનું પછી સૂંદો નાખીને. હા તો હવે જો આ રીતના કાક આવું થોડુંક દાજવા દેવું પડે કે. હા ડિઝાઇન પડવા દેવી પડે ને. હા જો આ પેટર્ન છે ભાઈ. નકર તો પાછું પેટમાં ન દુખે કાચું કાચું. હે પેટમાં દુખે એમ કે કાચું કાચું. તો ભાઈ આ કાક દેશી સ્ટાઇલમાં છે હો ભાઈ. તમે કોમેન્ટ કરજો તમે કોઈ દી બનાવીને ખાધું હોય તો આ ટાઈપમાં. હવે આ બટેટાનો સૂંદો નાખજો. જો આ બટેટાનો સૂંદો આવે છે હવે આ રીતને તમને જેટલો ફાવતો એટલો તમે નાખી શકો કા. હા મને જો ભાઈ થોડો થોડો ફાવે છે. પછી એને આમ પડવા દેવાનું. અમે તો જો ઘણી વખત બનાવી છે પણ આ રીતે બનાવી છે અને જો થઈ ગયું છે કમ્પ્લેટ. ઓકે હવે આમાં આવશે પાછું તેલ નાખવાનું. થોડુંક જ નાખવાનું પાછું જાજુ નહીં નાખવાનું. તેલ નાખવાનું, ખીરું નાખવાનું, ખીરું નાખવાનું, પછી ખીરું એમાં નાખીને પછી એને આમાં ગોઠવી નાખવાનું. ગોળ કરી નાખવાનું. ધીરે ધીરે શાંતિથી કરવાનું. આ તેલ પાછું ગરમ હોય દાજી જાય આમાં વાર ન લાગે. બસ આવી રીતે નામ છે. મહેનત પાછી ઘણી થાય એમ તો આમાં. હે મહેનત થાય ઘણી. છોકરા વાળાને કઈ કામનું નહીં પણ આ તો તમને બહુ ભાવે એટલે બનાવું છું. તો મિત્રો જો આ મહેનત તો બહુ કરી છે ને એને કમેન્ટ કરીને કહેજો કેવું બન્યું છે અને તમે એક વાર ટ્રાય મારજો, આવશે મજા. આમાં મેન વસ્તુ શું છે? હાથાની છે ને. હા મેન તો ઈ છે. મેન વસ્તુ છે હાથાની. તો હાથો હારો હશે તો વસ્તુ હારી બનશે. અને હાથો વેલા હાથી દેવાનું એટલે ખટાશ પકડી લે. 2 થી 3 કલાક. 2 થી 3 કલાક અગાઉ તમે હાથો નાખો ને તો આમ ખટુંગરું થોડુંક થઈ જાય અને છાશ ખાટી હોય તો થોડુંક વધારે સારું. તો મિત્રો આ રીતે છે કાક. તો તમે જોયું ને હરખા ટેલી કર્યું ને તો અમારો વિડીયો ના રેસીપી પસંદ આવી હોય તો જરાક નાની એવી લાઈક કરી દેજો બરોબર ને. અને બીજું શેર કરી દેજો અને ત્રીજું તો તમને શું રહેશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હજી આપણા કામકાજ ચાલુ જ છે, જો હજી શરૂ છે પણ એક વાર તમે ટ્રાય કરજો કા એટલે આમ મજા આવશે વધારે ખાવાની. તો આમ તમે આમ હોટલમાં ઢોસા ખાવ એ તો બરોબર છે. આ તમે આ હોટલમાં ખાધું છે ઉત્તપમ પણ આમ તમે ઘરે બનાવીને ટેસ્ટ કરો ને આમ ટેસ્ટ અલગ જ આવે કાંક નેક્સ્ટ લેવલ ઉપર. આમ મોસ પડી જાય, મજા આવી જાય. આમ જોવો તમે આમ કેવું છે આમ એકદમ સરસ મજાનું છે કે નહીં. એટલે તમે એક વાર ઘરે બનાવીને ટેસ્ટ કરો એટલે વધારે મજા આવશે. હોટલ કરતા મજા આવશે. અને આમાં તમે કોઈ પણ શિમલા મરચાં તમે ગમે વસ્તુ નાખી શકો તમને જે ભાવે. એટલે તમે ઘરે બનાવીને એક ફેર ખાઓ તો તમને મજા આવશે. જો આ રીતના છે. તમે એક ફેર ટેસ્ટ કરજો, ટેસ્ટ કરીને પછી કમેન્ટ કરજો. અને જે કોઈ મિત્રો ખાઈ લીધા હોય ને ઘરે બનાવીને કે ભાઈ તો પણ કમેન્ટ કરજો કે ભાઈ કેવા લાગે છે, કેવો ટેસ્ટ આવે છે. બરોબર અમને તો બહુ ભાવ. અમે તો ઘણી વખત બનાવી પણ આજ વળી અમને એમ થયું કે એની માટે એક વ્લોગ બનાવી તો મજા આવે. આમ આપણા દર્શક મિત્રોને બધે મજા આવે. બરોબર તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બની રહી ગયો ને તમે ખાસ કરીને એક ફેર ટેસ્ટ કર્યા હોય તો ઠીક છે, તો કોમેન્ટ તો જરૂર કહેજો. ન કર્યા હોય તો ટેસ્ટ ઘરે બનાવીને ટેસ્ટ કરીને પછી કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું. અને એમ કે છે કે તમે ઘરે બનાવજો. ન ફાવે તો ખાવા પણ પાછા લઈ આવજો. નો આવડે નો થાય તો કમેન્ટ કરજો ને તમે તારે ઘરે વહી આવજો. આપણે અહીંયા બનાવી જ જોઈએ અને આપણે બધા આવી મળીને પાછા ખાવ તો બરોબર ને. નહીં કીધું યાદ રાખજો. તો ટ્રાય કરજો ઘરે બની જાન મજા આવશે. ન બને તો પછી અહીંયા વહી આવજો. આપણે નૈના બેઠી છે બરોબર ને. હા બરોબર. તો મિત્રો આ રીતની હતી કાંક અમારી જે નવી રેસીપી તમને તમારી હારે શેર કરી. ઉત્તમ ભાવ એક દેશી સ્ટાઇલમાં તમને કહું ઢોસા કહેવાય. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો.
અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે અમારે થઈ ગયું છે જમવાનો ટાઈમ, તો અમારું કામ પૂરું. હવે જમવા બેસી જાય છે. અને તમને સારું લાગ્યું તો કમેન્ટ કરજો. તો ફરી પાછા મળીશું એક નવા ઉમંગ ને નવા જોશથી. તો જે બધા મિત્રોને જય માતાજી, જય ભવાતા અને બાય બાય, આવજો.